ગામમાં રસ્તાના પ્રશ્નને લઈને જિલ્લા એસપીને રજૂઆત કરાઈ। વેળાવદર ગામે ખેડૂતોએ જિલ્લા એસપીને રજૂઆત કરી। છેલ્લા ઘણા જ સમયથી ખેડૂતોને ધમકીઓ પણ મળી રહી છે। આ રસ્તાઓ પરથી પસાર થતાં જ ખેડૂતોને ધમકીના આક્ષેપ પણ છે। ખેતરના માલિકે રસ્તો રોકીને અહીં દરવાજો પણ બનાવી નાખ્યો છે અને 1 વર્ષ પહેલા જ આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। ત્યારે રસ્તો ખુલ્લો કરવા છતાં પણ ખેડૂતોને પ્રવેશ નથી અપાતો। અહીં ખેડૂતોને અપશબ્દો બોલવામાં આવતા હોવાનો પણ આરોપ ખેડૂતોએ લગાવ્યો છે। પ્રકારે માલિકીની જગ્યા છે અને માલિકીનો અને હકનો જે રસ્તો છે એમાં 300 વીઘા જેટલી જમીન છે અને આજે 150 વીઘા જેટલી જમીન એ પડતર પડી છે। ત્યારે ચોક્કસ રીતે કલેક્ટર સુરત એસપી સાહેબે ભાવનગર એસપી સાહેબે આશ્વાસન આપ્યું છે કે ચોક્કસ આ રસ્તો ખુલ્લો કરાવી અને જે ધમકી આપનારા લોકો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું। મહારાજ સાહેબે અમને જ્યારથી જમીન સોંપી છે ત્યારથી આ રસ્તો અમારો છે અને અત્યારે રસ્તો બંધ આ લોકોએ કરી દીધો છે અને ચાલવામાં ધાક ધમકી આપે છે। કારણ કે અમે તો ત્યાં રહેતા નથી, પણ મારા ભાઈના દીકરાને રહે છે। એ લોકો ત્યાં જાય આવે તો એને ધાક ધમકી આપે છે, આડા બૈરા ઊભા રાખી દે છે, આવું બધું કરે।